પાછા આપણે નીકળી ગયા છે ઓલમોસ્ટ શું કહેવાય કે મોટી ગોપથી દ્વારકા રેડી. તો અત્યારે ઓન ધ વે છું અત્યારે અને તમે ચેક કરો ગાઈઝ એવીજી બોયઝ નાઇટ આઉટ. અત્યારે બહુ મને સ્પીડિંગ નહીં કરતો, રીઝન વાય કે છે ને પવન છે એટલે બહુ સ્પીડિંગ નહીં કરતો. બાકી મને પછી ઉપરથી બ્લોગ બી ચાલુ છે એટલે છે ને બહુ સ્પીડિંગ ન કરાય ને. તમે ચેક કરો અત્યારે એલોજન ચાલુ છે અને ચારે ઇન્ડિકેટર ઓર ભાઈ સાપ ઓર રોડ તમે અત્યારે ચેક કરો, મસ્ત ઓપન રોડ છે. એમ થાય કે મસ્ત ખેંચી લાવો પણ છે ને એક એક પળ આપણે છે ને આનંદ લેવાનો છે આપણે અત્યારે એનો, એટલે ખેંચવાનું મન નહીં થતું મને. અને ઓલમોસ્ટ છે ને અત્યારે આવું કે મેડમ તો કોલ ચાલુ હતો એટલે એની જોડે વાત ઘણી ઘણી માંડ એમને કુવાડ્યા છે એટલે એ થઈ ગયા છે જેના ઓલમોસ્ટ. અને અત્યારે આપણે નાઇટ આઉટમાં નીકળી ગયા છે. આપણે યાદ હોય તો કહેવાય કે પોરબંદરમાં આપણે નાઇટ આઉટ કર્યું હતું. કહેવાય પોરબંદર રાજકોટથી પોરબંદર આપણે કે રાતે મેં હતો કટક કરાવ્યો હતો ને ત્યાં આપણે નાઇટ આઉટ કર્યું. આખી રાત બાઇક ચલાવી પણ સવારે પણ આપણે કટક પણ કર્યો હતો. કટક પણ ખબર છે આજે પહેલા આપણે આ નાઇટ આઉટમાં છે ને શું કરવાના ખબર છે? આપણે એક તો મતલબ મોટી મોટી દ્વારકા ટ્રીપ છે એટલે આપણે એને ટ્રીપમાં જઈએ ત્યારે દ્વારકા. અત્યારે ઓલમોસ્ટ તમે ટાઈપ જોઈ લ્યો, અત્યારે એક ને 54 છે એટલે ઓલમોસ્ટ બે વાગી ગયા છે. ઓલમોસ્ટ રેડી 2 વાગી ગયા છે ઓલમોસ્ટ. તો જોઈએ તો અત્યારે 2-2 વાગે કે 3 વાગે પતી જાય છે તો કદાચ થોડી ઘણી વિતર કરી લે જેથી આખો દિવસ તો દ્વારકાના સ્થળો, દ્વારકાના જે સ્થળ આપણે મારે લેવાના છે ને આગળ 500 નવા જે મેં જોયા છે એ સ્થળ મારે લેવાના છે ને એટલે પછી એમાં પોતી મને ટીચર ન આવે એના માટે છે ને મારે દ્વારકાના બધા સ્થળો લેવાના છે. અત્યારે તમે અત્યારે છે ને ચેક કરો કે વાઇડ એંગલ નહીં રાખતો, ખાલી ફૂલ એંગલ જ છે અત્યારે તો. પણ અત્યારે જોરદાર મજા આવે છે નાઇટ ડ્રાઇવિંગ કરવાની. ઉપરથી નીંદર આવે છે, થાકોડો લાગે છે, પ્લસ પગ બી દુખે છે, બટ શું કરું યાર, લક્ષ્ય સુધી પહોંચવું નહીં ને ત્યાં સુધી મને છે ને પોતાને છે ને હક જ તો થાય. એટલે અત્યારે તો મસ્ત ટ્રાવેલિંગમાં નીકળી ગયા છે અને ફૂલ કન્ટિન્યુ બ્લોગિંગ, કન્ટિન્યુ ટ્રાવેલિંગ, કન્ટિન્યુ ડ્રાઈવ એન્ડ કન્ટિન્યુ જીત યાર. શું ભાઈ પૈસે વ્યક્તિ અત્યારે આ આંખોમાં ફૂલ નીંદર છે, ફૂલ નાખેલું છે ને એવો ફરક થાય છે કે વાત જવા છે. અત્યારે ફૂલ એવો ફરક થાય છે વાત જવા છે એવી પદ્ધતિ, એટલી મજા આવે છે. અને અત્યારે જો આ અને મોટી ગોપમાં તો એવી રીતે પડ્યો હતો કારણ કે છે ને આગળની મારી બ્રેક દબાઈ ગઈ હતી એના કારણે આગળની બ્રેક દબાઈ ગઈ હતી પ્લસ છે પાછી રસ્તો હતો એના કારણે હું પડ્યો હતો. બાકી આપણી ડ્રાઈવિંગ તમને બધાને ખબર જ છે. વખતે રાજકોટમાંથી પિત્રી માતા બિરાજે છે નીકળ્યું ત્યાં આપણે જોડાવેલી ત્યાં આપણે કોઈ નહીં ગાડી પાડેલી નથી. હા તો અહીંયા છે ને કાપતીઓ રમતો હતો ને રસ્તો સાવ ખરાબ હતો. રસ્તો સાવ ખરાબ હતો ને એના કારણે એને ગાડી પડી ગઈ હતી અને સ્લીપ થઈ ગઈ હતી અને ફારી ખોઈ હતી. એમાં મારે તો ચાલુ ગાડીએ બ્લોગિંગ ન થાય પણ ત્યારે એને કે ભાવ થાય પણ અત્યારે હું મારા હાથથી પકડીને બ્લોગિંગ કરું છું અત્યારે. બટ અત્યારે પણ શું પડે યાર આ એક તો વાત પછી બ્લોગ રાખવો પડ્યો હતો કારણ કે જો પછી અત્યારે કેસ કેમ્પના ધોવાય તો દ્વારકા જેલમાં ઘાલી દઈ તો અત્યારે હા ભાઈ વાંધો તો આપણે ભેટલ છે ને એડવોકેટ છે એટલે તોડાવી લે પણ આપણે કઈ વાંધો ન આવે. એટલે આપણે શું કે દ્વારકા ની દયા છે આપણે બીજું ભાઈ બોલીઓ એના છોડીઓ બધા પણ એના વગર બી ગાડી ચાલે છે ઓલમોસ્ટ 70-80 જેવું હો એપડી આવે ચલાવીએ કારણ કે આપણે પોતે ક્રૂઝ કંટ્રોલ રાખેલું છે પોતાનું ખુદનું ઘરનું. શેઠ સ્વેચ્છા મળ્યો એને કોઈ નથી છે બીક મારાથી રેઠા કરી જય જય દ્વારકાધીશ.
ઓન ધ વે દ્વારકાધીશ. ખરેખર અત્યારે જો બ્લોગિંગ ચાલુ ન હોત ને તો એટીઆર ફોર્ટ ની જોડે રેસ લગાડે. 100 તો 120 તો વહી જ જાય છે આરામથી આગાડી. ત્યાં સુધી તો એને મતલબ કેસ થાય કે ભાઈ કોઈ તો ટક્કરમાં આવ્યો છે ટુ વ્હીલર વાળો મારી જોડે. અત્યારે ગાડી ચલાવવાની એટલી મજા આવે છે ને વાત જવા દો. અંદરથી ખુશી થાય છે કે દ્વારકા જો 50 કિલોમીટર ના બદલે 40 કિલોમીટર નું દ્વારકા જવા માટે અત્યારે બસ. બટ બહુ જ અતિશય એવી મજા આવે છે ને બહુ ફીલ થાય છે હવે તો. જલ્દી દ્વારકા પહોંચી જાઓ, જલ્દી દ્વારકા પહોંચી જાઓ, જલ્દી. રામ દોટી આશ્રમ પહોંચી ગયા અત્યારે પણ રહેતી જો એનું તમારા ચેક પર રચાવલ કેવું થોડી 54 કિલોમીટર હતું. બે ડબલ પાંદડા ભાઈ દીધા અત્યારે. પેટ્રોલ પંપ બધા બંધ છે પણ આપણી ગાડીનું પેટ્રોલ છે ને ફૂલ છે અત્યારે બહુ મસ્ત. કારણ કે આંકર ઘરે ઈ કુબાઈ ઈ દ્વારકાધીશ. બાકી અત્યારે બહુ મજા આવે છે, ઠંડો ઠંડો પવન છે. ખાલી એક ભેગર થઈ ગઈ હોત ને અહીંયા શ્રી આઈશ્રી ખોડિયારમાં નું શું કે હોટલ છે ઓલરેડી. અને ફૂડ જોડ બી છે જો કે ભૂખ બી લાગી હતી પણ અત્યારે ભૂખ ફરી ગઈ. ઓ ફ્રેશ કિલા પપ્પામાં છે ને ફૂડ આટ પાડ્યો છે. ઓલમોસ્ટ તેને 3 થી 4 વાગ્યે તેને 3 થી 4 વાગ્યે દહીં ખાઈ ગયો હતું. બોલો એવું મસ્ત દહીં બનાવ્યું હતું. અને પ્લસ છાસ ની તો વાત જવા છાસ પણ કીધું હતું આખી બોકરી ખાલી થઈ જવાની છે. કોઈના બદલે છે ને આખી બોકરી ખાલી ગઈ. છાસ રોટલી છે ને 4 ખાધી હતી બટ આખી બોગરી ખાલી કરતા ગઈ. છાસ ની 3 વાટકી તો મતલબ 3 વાટકી તો દહીં ની ગુલામ નાખી. આપણે ભૂખ લાગી હોય તો પછી ત્યાં પછી કોઈને પાટું ન પડે. પાર્ટીમાં કીધું હતું કે બે તેને દહીં નહીં કેવાય કે ઘટી ખીચડી બનાવી હતી કંપનીએ તે નહોતી પાવી. ઘટી ખીચડી ઘરે કંપની નહોતી પાવી ને એના કારણે પછી મારે ખાવું પડ્યું હતું. 3 વાટકી આખી બોકરી છાય છે. મજા આવી ગયો બધું. ઓ બેસ યાર હવે છે ને હું અહીંયા છે ને થોડોક વિરામ લઉં છું અને દ્વારકા પહોંચી જાઉં ને ત્યાં જઈને થોડી પીધર મારો. બાકી આ બ્લોગિંગ ચાલુ રાખી તો પછી બ્લોગ ઘરે જોશે ને તો પછી મારા ફકરા વળતા પણ તેને ક્યારે મને બહાર છે ને ગાડી નીકળવા નહીં દે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. બાકી હવે ચેક કરો યાર જોરદાર લોકેશન ત્યાં. આપણે છે ને હું છે ને 2 વાર મેં દ્વારકા ટ્રીપ કરી છે નાઇટમાં રેડી. તો ત્યારે આપણે કુકા કાકાના ગામમાંથી નીકળ્યો હતો જામનગરમાં. કાકાના ગામમાં જામનગરમાંથી નીકળ્યો હતો ને રેડી. ત્યાં છે ને ફૂલ લાઇટિંગ જેવું હોત. અહીંયા છે ને બહુ લાઇટિંગ જેવું કઈ લાગતું એટલે ને ગાડી ચલાવવાની કાકાના ગામમાં ગાડી ચલાવવાની મજા આવે એટલે ક્યાંય મજા ન આવે. અને આ એનો માસીનો ભાઈડો ગજનો અહીં મસ્ત સાઈડ આપી તો એ ગજનો વાય દબાવી જતો હતો. એટલે હું એને ઓવરટેક કરું. આપણે બ્લોગમાં તો વન્યા રહી જાવ. ફાઇનલી મિત્રો છે ને બહુ મોટું લાંબુ ટ્રાવેલિંગ કરીને વિથઆઉટ સ્લીપિંગ અને મેડમ જોડે વાત કરી અને પહોંચી ગયો છું અત્યારે દ્વારકા રેડી ઓલમોસ્ટ. અને તમે ગાઈસ આ લોકેશન તમે ચેક કરો અત્યારે ફૂલ ચેકિંગ છે. તો યાદ રોકી દે છે ખાલી 2 વ્હીલર્સની એન્ટ્રી છે. અને આ તમે છે ને આ વ્યૂ ચેક કરો. મારું તો મતલબ હૃદય ફાટી જાય છે આ વ્યૂ ચેક કરવા માટે. તમે ચેક કરો હવે કેમ. બાકી અહીંયા આપણા કાળિયા ઠાકોરનું મંદિર અને આપણું બ્લેક પેન્થર એ પણ રોડ વચ્ચે ફૂલે લોડેડ. મસ્ત શાઇનિંગ મારે છે મતલબ શું કહેવાય કે વગર આપણે એને ક્લીન કર્યા વગર તો એવી મસ્ત શાઇનિંગ મારે છે. ઓ ભાઈ સાહેબ
અને આજે મતલબ શું કે દ્વારકાધીશને છે ને તિરંગા ના મતલબ કે એવી ધજા ચડાવેલી છે. અને આ એક નવું આપની આસ્થા અમારી વ્યવસ્થા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ઘણા બોર્ડ મારેલા હતા યાર આજે. મતલબ કહેવાય કે 50 કિલોમીટર 30 કિલોમીટર 40 કિલોમીટર મોસ્ટ, જેથી મતલબ બધાને ખબર પડે એટલું માતા છે ને છે દૂર છે એવી રીતે. બાકી તમે આ બાઇક ચેક કરો અત્યારે યાર, એમ પ્લેટ કાઢવી પડશે વળી કે દ્વારકાની પોલીસ કેસ ન લેતો ના બાઇક પુણે આયા ને કે તમે એનો વોટી કર યાર. મસ્ત લોડ થઈ ગયો હતો એક. જો અહીંયા આ એક ડેમેજ આવ્યું છે, બાઇક પડી હતી નીમાં. હવે આ છે ને કચરામાં જશે. હવે આની વેલ્યુ પૂરી થઈ ગઈ, કારણ કે ડેમેજ થઈ ગઈ વસ્તુ હું રાખવાનું નથી એટલે એને તો મતલબ સ્પેશિયલ રાખ્યું, કારણ કે આ હેલ્મેટ છે ને બહુ મેં ટ્રીપ કરેલી છે એટલે આને માઇનતાણમાં રાખી. બાકી તો મતલબ ઓલમોસ્ટ બધું ડન જ છે. આઈની ગ્રીપ તૂટી ગઈ હતી તો પછી આઈની છે ને મેં આ બાજુની ગ્રીપને કાઢી નાખી, કારણ કે છે ને હેન્ડલ ફગવું ન જોઈએ, એક બાજુ વજન ઓછો ન હોવો જોઈએ. બાકી આપણી જે ટિંકી ઓલમોસ્ટ કેટલા મતલબ કિલોમીટર ચડીએ ખબર પડી આપણે 483. તો વધારે સમય વેસ્ટ ન કરતા આપણે પહોંચીએ મંદિરે. જય દ્વારકાધીશ. ફાઇનલી છે ને ઓલમોસ્ટ દ્વારકાધીશના મંદિરની સાવ નજીક અત્યારે પહોંચી ગયો છું. અને તમે ચેક કરો ગાઈસ, અત્યારે અહીંયા પડ્યું છે આપણું બ્લેક પેન્થર વિથ ફૂલ્લી લોડેડ. એન્ડ તમને દર્શન કરાવી દઉં છું મસ્ત અત્યારે. જય શ્રી દ્વારકાધીશ મંદિર. અને હવે તમને મંદિરના દર્શન કરાવીશ. Look at this. તો હવે હું છે ને ઓલમોસ્ટ અત્યારે છે ને ઘડિયાળમાં જો તમે ચેક કરો અત્યારે 3:30 જેવું થવા આવ્યું છે અત્યારે. રેડી તો 1.5 કલાક હું છે ને નીંદરમાં લઉં એટલે પછી આખો દિવસ ટ્રાવેલિંગ નીકળી જાય ગાડીમાંથી બેઠા બેઠા. બાકી તો કંઈ ભેગું નહીં થાય. અલાર્મ રાખી 5 વાગ્યાનો અને પછી મંગળા આરતી કરી અને પછી નીકળી સવાર પાછો રૂટિનમાં. જય દ્વારકાધીશ.